નમસ્કાર, રીતમ ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આવતીકાલે ચેમ્પિયન ટ્રોફીની સૌથી મોટી હાઈ પ્રોફાઇલ મેચ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાન ટકરાશે। રવિવાર હોવાથી ક્રિકેટ ચાહકોને મનોરંજનનો બૂસ્ટર ડોઝ મળશે। ગુજરાતી મૂળના કાશ પટેલની અમેરિકાની પ્રતિષ્ઠિત FBI સંસ્થાના ડિરેક્ટર તરીકે નિમણૂક। તેમણે ગીતા પર હાથ રાખીને 9મા ડિરેક્ટર તરીકે લીધા શપથ। ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બપોરે 1 વાગ્યે જશે પ્રયાગરાજ મહાકુંભ। તેઓ અહીં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું કરશે સ્વાગત। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બોલાવી બેઠક। દિલ્હીના બજેટ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે। દિલ્હી વિધાનસભાનું સત્ર 24 ફેબ્રુઆરીથી થઈ રહ્યું છે શરૂ। મહિલાઓને દર મહિને 2500 રૂપિયા તેમજ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરની જાહેરાત થાય તેવી શક્યતા। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી। તપાસમાં પોક્સો એક્ટના આરોપીએ ધમકી આપી હોવાનું બહાર આવ્યું। પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2025નું ઉદ્ઘાટન કરશે। ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા વિકસિત નવી ટેકનોલોજી અને નવી જાતો પ્રદર્શિત કરવામાં આવશે। ચેમ્પિયન ટ્રોફીમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે થશે ટક્કર। લાહોરના સ્ટેડિયમમાં બપોરે 2:30 કલાકે મેચ થશે શરૂ। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને સાથે મળીને કામ કરવા કરી હાકલ। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના પ્રવાસે જશે। છત્રપતિ સંભાજીનગરમાં બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરશે। મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને કારણે ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રયાગરાજમાં યોજાનારી હાઈસ્કૂલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ મુલતવી રાખી। હવે પરીક્ષા 9 માર્ચના રોજ લેવાશે। દેશમાં સૌથી વધુ ગીધની વસ્તી ધરાવતું રાજ્ય બન્યું મધ્યપ્રદેશ। ગીધની સંખ્યા વધીને 12,000ને પાર થઈ। ઓડિશાના તિતલાગઢમાં શુક્રવારે રાત્રે આશરે 8:30 વાગ્યે રેલવે સ્ટેશન નજીક તિતલાગઢ યાર્ડમાં રાયપુર તરફ જતી માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા। સદનસીબે કોઈ જાનહાનિ જોવા મળી નહોતી। પીએમ મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં કરશે સંબોધન। ઓલ ઇન્ડિયા રેડિયો પર ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમનો 119મો એપિસોડ હશે। હમાસે ભૂલથી ઇઝરાયેલી બંધક શીરી બિબાસના મૃતદેહના સ્થાને પેલેસ્ટિનિયન મહિલાનો મૃતદેહ ઇઝરાયેલને સોંપ્યા બાદ પીએમ બેન્જામિન નેતન્યાહુએ બદલો લેવાની ધમકી આપી। મહાકુંભમાં સવારથી અત્યાર સુધી 33 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ કર્યું સ્નાન। અત્યાર સુધીમાં 59 કરોડથી વધુ લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે લગાવી આસ્થાની ડૂબકી। સત્તા સંભાળ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિશન ડિપોર્ટેશન હેઠળ મોટી કાર્યવાહી। છેલ્લા 1 મહિનામાં 37,660 લોકોને કર્યા ડિપોર્ટ। ગુજરાતમાં ફરી માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 26 ફેબ્રુઆરીથી 1 અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની શક્યતા। મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા।